નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. આગળ આપણે ભણી ગયા સામાન્ય તફાવત b. a2 minus a1 t2 minus t1 બીજા પદ ઉપર રદ કરો. પ્રથમ પદ એન્સર આવડે તો સરી a1 બાદ a1. હવે આપણે ભણવાનું છે n નું પદ. n નું એટલે કે 25 નું પદ ભણવાનું. તો આપણે ભણી લઈએ કે 25 માં પદ શેના વડે દર્શાવે? t પદ એટલે 9 કેટલાનું છે? 25 નું. તો t 25. 81 નું પદ કીધું હોય તો t 81. 45 નું પદ કીધું હોય તો t 45. t કેવો લખો? કેપિટલ લખો. જેટલા પદ કીધું હોય એટલે નીચેની સાઈડ લખો. અહીં આમ ન લખો. t 25 લખો તો મોટું પડે. આમ t 25 લખો તો મોટું પડે. કેપિટલ માં t હોય છે 25 એ મટકતો હોય. એટલે કે આ પદ વિશે આપણે ભણી ગયા. ગમે એટલા પદ હોય તો આપણે દર્શાવી શકીએ કે ભાઈ 105 તો t જેટલા પદ છે ને એ લખી 105. એ સૂત્ર ભણી કે 25 નો પદ એટલે એ તો બધામાં આવશે. a પ્લસ d પણ આવશે. તો કેટલા d આવશે? જેટલા પદ હોય એના કરતા 1 d ઓછો. કેટલા આવશે? 24 d. 81 નું પદ એટલે a પ્લસ કેટલા d આવશે? 80. આવી રીતે 45 નું પદ હોય તો a પ્લસ 1 ઓછો એટલે 44 અને d. 44 અને d પૂરા કરવા છે ઇન્ટુ 105 નું પદ કીધું એટલે a પ્લસ d કેટલા આવશે? 104 d. શા માટે? તો પહેલા પદમાં d ન હોય. આપણે સામાન્ય સ્વરૂપ પડી ગયા કે પહેલું પદ a હોય, બીજું પદ a પ્લસ d, a પ્લસ 2d આવી રીતે. પહેલા પદમાં ન હોય એટલે એક પદમાં d ઓછો હોય, બીજું પદ હોય તો 1d હોય, ત્રીજું પદ હોય તો 2 હોય, 15 નું પદ હોય તો 14 વખત d હોય. એટલે આ રીતે આવી શકે. હવે તમને એમ કીધું કે m નું પદ તો શેના વડે દર્શાવશું? t m વડે. n નું પદ તો t n વડે. n એટલે હવે m એટલે શું છે? કોઈ સંખ્યા નથી. જો 105 હતા તો 1 ઓછો કરીને એટલે 104. 45 હતા તો 1 ઓછો કરીને એટલે 44. આ 25 હતા તો 1 ઓછો કરીને એટલે 24. તો આ કોઈ સંખ્યા નથી, m છે. ગમે તે સંખ્યા હોય શકે છે. પ્રાકૃતિક સંખ્યા ગમે તે હોય શકે. તો આપણે શું કરવાનું કે ભાઈ a તો આવે તો a પ્લસ તો અહીંયા શું કર્યું કે 45 હતા જેટલાનું પદ હતું એમાંથી 1 ઓછો. જેટલાનું પદ હતું એમાંથી શું કર્યું? 1 ઓછો. તો અહીંયા ઓછો ડાયરેક્ટ થાય નથી તો n નું પદ છે તો n માંથી કેટલા ઓછા કરવાના? 1 અને ગુણાકારમાં કેટલા આવશે? d. આમ n નું પદ એટલે tn મેળવવું હોય તો કઈ રીતે મેળવવું? તેના માટેનું સૂત્ર છે a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ b. એટલે કે n માં પદનું સૂત્ર આપણે લખી શકીએ. a એટલે પ્રથમ પદ પ્લસ n એટલે જેટલાનું પદ કીધું હોય તે માઈનસ 1 ગુણ્યા d. આ સૂત્રની મદદથી આપણે n નું પદ મેળવી શકીએ. હવે જો એના ઉપર ઉદાહરણના દાખલા છે આપણે જોઈએ. n માં પદનું સૂત્ર આવડવું જોઈએ. જો તમને એમ કીધું 12 નું પદ તો આમ લખાય ને 12 નું પદ. તો હું પેલા શું હતું? m. તો અહીંયા હું પેલા શું 12. n ની કિંમત કેટલી છે? 12. તો અહીંયા n છે એ કેટલા થશે? 12. તો કેટલા થશે? a 12 માંથી 1 તો d. એટલે આ હું ની આગળ જે કિંમત છે કોની કિંમત હોય? m ની કિંમત. કોની કિંમત હોય? m ની. તો 18 નું પદ તો m ની કિંમત કેટલી આવશે? 18. પદની કિંમત હોય tn કે 25 માં પદની કિંમત 105
નું પદ ને શેના વડે દર્શાવે t 25 તો એના બરાબર કેટલા છે તો 145 આ પદ કેટલા હોય છે તો કે 25 એની કિંમત કેટલી છે તો કે આ છે આપણે શ્રેણી લખી 2 4 6 8 10 તો આ છે કેટલાનું પદ છે તો 1 2 3 4 અને 5 તો t5 એની કિંમત કેટલી છે તો પાંચમા પદની કિંમત છે કેટલી છે 10 તો આજે મૂળની આગળ હોય શું કહે n ખાસ ધ્યાન રાખવાનું છે a ની કિંમત આપણે ખબર પ્રથમ a એટલે ખબર પડી જેટલાનું પદ કીધું હોય તે d સામાન્ય તફાવત તો ત્રણ વસ્તુ આવડે એટલે આપણે ગમે એટલાનું પદ મેળવવાનું કે મેળવીશું જો ઉદાહરણ દાખલામાં આપણે જોઈએ ઉદાહરણ છે ત્રીજું ઉદાહરણ કે સમાંતર શ્રેણી 2 7 12 ત્રીજું ઉદાહરણ છે 2 7 12 આમને અનંત સુધી આ શ્રેણીનું કેટલામું પદ કીધું તો કે શ્રેણીનું 10મું પદ કેટલા છે તો જો આપણે આમાં સૂત્રમાં કોની જરૂર છે કે a n અને d તો a એટલે આપણે ખબર છે કેટલા છે તો પહેલું પદ છે આપણે ખબર છે કે a ની કિંમત પહેલું પદ તો પહેલું પદ કોણ છે તો d એટલે સામાન્ય તફાવત શ્રેણી સમાંતર શ્રેણી છે આગળ આપી દીધું છે સમાંતર શ્રેણી એટલે દાખલો પૂછે તો શ્રેણી કેવી હોય સમાંતર શ્રેણી આપે એમ પૂછે કે સમાંતર છે કે નહીં તો જ બાકી d ની કિંમત કેવી હોય સમાન તો d બરાબર તો કે બીજું પદ એટલે a2 એમાં પહેલું પદ એટલે આગળ પદ બાદ એવું તો બીજા પદની કિંમત કેટલી છે ને 7 માઈનસ પહેલા પદની કિંમત એટલે 2 તો 7 માંથી 2 એટલે કેટલા d બરાબર કેટલા આવ્યા 5 a બરાબર b k મળી ગયો d મળી ગયો n આગળ કીધું મૂની આગળ કેટલા છે તો મૂ છે ને આગળ કેટલા છે 10 તો n ની કિંમત કેટલી છે 10 આ કિંમત છે સીધી સૂત્રમાં મૂકી કે આ n નું પદ આપણે કેટલા પદ કીધું કે 10 નું પદ આમ લખો જ લખી શકાય n નું પદ tn બરાબર a plus n minus કૌંસમાં 1 into d કિંમત મૂકી કેટલાનું પદ કીધું તો કે 10નું પદ n ની જગ્યાએ 10 મૂક્યા પદ t n એટલે 10 10 માં બદલે શેના વડે દર્શાવે t10 બરાબર a એટલે કેટલા છે 2 વત્તા નાના કૌંસમાં n એટલે 10 ઓછા 1 ગુણ્યા d ની કિંમત કેટલી આવે 5 આનું સાદુરૂપ આપીએ તો 2 વત્તા 10 માંથી 1 જાય તો 9 ગુણ્યા 5 9 5 45 વત્તા 2 કેટલા આવશે 47 t10 10 માં કેટલી આવશે 47 આવશે જો આ શ્રેણી છે પહેલું પદ 2 છે બીજું પદ 7 છે ત્રીજું પદ 12 સામાન્ય તફાવત કેટલો છે 5 એટલે 5 5 વત્તા છે કેટલા વડે 5 તો 12 માં 5 ઉમેરો તો 17 17 માં 5 ઉમેરો તો 22 22 માં 5 ઉમેરો તો 27 27 માં 5 ઉમેરો તો 32 32 માં 5 ઉમેરો તો 37 37 માં 5 ઉમેરો તો 43 47 52 57 આમ આવશે હવે જો ગણો 10 નું આ પેલું પદ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10 એટલે શું આ આપણે લખીએ તો ટેમ એટલે તમને કીધું કે ભાઈ 110 નું પદ ગણો તો આમ તમે લખો તો કેટલો સમય ન બગડે એના માટે તેને સૂત્રથી સાદુરૂપ છે તે આપવામાં આવે છે એટલે સીધું મળી ગયું કે 10 નું પદ છે એની કિંમત કેટલી છે 47 છે એટલે આવી રીતે આપણે દાખલાની અંદર ઉપયોગ કરવાનો ગમે એટલા પદ કે દીવાનું નહીં આપણે કોની કિંમત ખબર હોવી જોઈએ કે a
જો આના જેવા જ દાખલા હોય તો આપણે જોઈએ. તો કોષ્ટક આપ્યું 5.2 માં એ કોષ્ટકમાં સમાંતર રહેશે પ્રથમ પદ a સામાન્ય તત્વ d નું પદ અને an છે. તો ખાલી જગ્યા પૂરો n ના પદને tn ની જગ્યાએ શું કીધું an. પેલું પદ a હોય બીજું પદ a1 હોય a2 હોય તો n માં પદને શું કહેવાય a n પણ આપણે કહી શકીએ. tn કેવું કઈ ખાસ જરૂરી નથી. an કહો tn કહો તો જો પેલો પદ આપ્યું 7 એની કિંમત કેટલી છે 7. આ શ્રેણી નથી આપી. શ્રેણી આપી નથી. સ્વાધ્યાય 5.2 નો પહેલાનો પહેલો તો a ની કિંમત 7 છે. d ની કિંમત સીધી આપી દીધી તો સૂત્રથી કે લગાવવાની જરૂર નથી. d ની કિંમત કેટલી છે 3. n ની કિંમત 8. તો a n બરાબર કેટલા એટલે કે સમાંતર શ્રેણીના n ના પદ એટલે શું કીધું tn ની જગ્યાએ શું કીધું a આમાં કિંમત મૂકી n એટલે કેટલા પદ આવશે તો કે 8 નું n ની જગ્યાએ 8 નું પદ તો 8 નો પદ શેના વડે દર્શાવશું a 8 બરાબર a એટલે પેલું 7 વત્તા n એટલે 8 ઓછા 1 ગુણ્યા d ની કિંમત કેટલી છે 3. સાદુરૂપથી 7 વત્તા 8 માંથી નીકળે તો 7 ગુણ્યા 3 7 વત્તા 7 કરી 21 21 ને 7 કેટલા આવશે એટલે કે આ શ્રેણીનું 8મું પદ છે એની કિંમત છે એટલે આવશે 28 આવશે. કેટલી આવશે 28. એનું પદ 8મું હશે અને એની કિંમત કેટલી હશે 28 હશે. આવી રીતે જો એનો 5મો છે તો આ જ રીતનો છે. એની કિંમત આપી 3.5. એની કિંમત આપી 3.5. પોઈન્ટમાં હોય માઈનસ માં વિભાગની d ની કિંમત 0. n ની કિંમત 105. સીધો સૂત્ર મૂકી દેવાનું n નું પદ an બરાબર a પ્લસ નાના કૌંસમાં n માઈનસ 1 ઇન્ટુ d. અહીંયા કેટલાનું પદ કીધું તો કે 105 નું. તો 105 નું પદ a 105 બરાબર a અને d ની કિંમત મૂકી દેવાની. a ની કિંમત પેલું પદ કેટલું છે 3.5 n એટલે 105 માઈનસ 1 d એટલે 0 બરાબર 3.5 0 ગુણ્યા ગમે એટલા આવશે કેટલા થઈ જશે 0 એટલે કેટલા આવશે 3.5 એટલે d છે સામાન્ય તફાવત કેટલો છે 0 છે એટલે વધતો જ નથી. સામાન્ય તફાવત માટે ફેર જ નથી પડતો તો પહેલું પદ છે એ છેલ્લું પદ હશે 3.5 ની જેમ જ આવશે. એટલે સામાન્ય તફાવત વધતો હોય કે ઘટતો હોય તો પદની કિંમત છે તો ફેરફાર છે જોવા મળે છે. અને સામાન્ય તફાવત માટે ફેર નથી બતાવતો. હવે જો આનો બીજો દાખલો છે. બીજા દાખલાનો પહેલો છે વિકલ્પ છે જો સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. પેલા શ્રેણી લખી નાખીએ 10 7 4 કેટલાનું પદ કીધું 30મું. મું આવે એટલે આ સૂત્ર મૂકી દેવાનું. મું આવે એટલે આ સૂત્ર મૂકી દેવાનું. જોઈએ પહેલું પદ કેટલા છે કે 10. સામાન્ય તફાવત તો a2 માઈનસ a1 a2 એટલે 7 માઈનસ 10 બરાબર કેટલા આવશે 7 માંથી 10 જાય તો માઈનસ 3. b ની કિંમત કેટલી આવી માઈનસ 3. n એટલે કેટલાનું પદ કીધું તો 30મું. તો 30મું બદલીએ 30. જો આ સૂત્ર 30મું પદ a 30 બરાબર
તમે પ્રેક્ટિસ કરો તો સીધે સીધો આવડે. ડાયરેક્ટ આપણે મૂકી શકીએ છીએ વિકલ્પમાં. a ની કિંમત જો કેટલી છે 10 વત્તા 30 નું પદ છે અને d એટલે કેટલા છે જો -3 છે. કેટલા છે -3. તો આ ગુણાકારની નિશાની કરીએ ને -3 એટલે આનો સંબંધ આની સાથે ગુણાકારનો છે. આ બેનો બાદબાકી છે 10 વત્તા 29 ગુણ્યા -3. તો 10 પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ અને કેટલા આવશે 29 તરીકે 87 માંથી 10 જાય તો 77. પણ કેવા આવશે માઈનસ એટલે 30 નું પદ છે એની કિંમત કેટલી આવશે -77. જો તમે નિશાનીમાં ભૂલ કરો તો વિકલ્પમાં પ્લસ 77 પણ આપેલા હશે જો છે ને એ 97 77 -77 આ બાદબાકીમાં ભૂલ કરો તો પણ ખોટું પડે તો -87 એટલે આપણો વિકલ્પ ખોટો પડે. આપણે એમ થાય કે આપણે દાખલો શું કરે એટલે કેટલા આવશે -77 છે જે આવશે. એટલે આવી રીતે જો બીજો એમાં વિકલ્પ લેવો સમાંતર શ્રેણી -3 -3 -1/2 નું કેટલા પદ કીધું 11 ઉપર ખાલી જગ્યા છે. તો પ્રથમ પદ કેટલા છે -3 b a2 - a1 a2 ની કિંમત કેટલી છે -1 ના છેદમાં આ સૂત્રનો માઈનસ અને આ પણ માઈનસ તો -3 માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ -1 ના છેદમાં 2 પ્લસ 3 ના છેદમાં 2 એટલે કેટલા હોય 1 લસા લે તો 2 આવશે તો બરાબર આવશે 2 - 1 + 6 એટલે આવશે 5 ના છેદમાં કેટલા આવશે 2 આવશે પ્લસ 6 માંથી 1 જાય પ્લસ 5 છેદમાં 2 એટલે b ની કિંમત કેટલી આવી 5 ના છેદમાં 2. હવે m કેટલા પદ કીધું 11 નું તો એની જગ્યાએ કેટલા મૂકી દેવાના 11. આ સૂત્રમાં સીધું સૂત્રમાં કઈ વાત નહીં પડે ગણતરી આ કિંમત થઈ જશે કે 11 નું પદ એ 11 બરાબર a -3 પ્લસ a ને કેટલા પદ કીધું 11 -1 d કેટલા આવ્યા પ્લસ 5 ના છેદમાં 2 એટલે 5 ના છેદમાં 2 -3 પ્લસ 11 માંથી એટલે 10 ગુણ્યા 5 ના છેદમાં 2 આ બેનો ગુણાકાર છે તો 19 તો 5 તો શું કરશું 25 -3 પ્લસ 25 તો 25 માંથી 3 જાય કેટલા આવશે પ્લસ 22 તો a 11 ની કિંમત કેટલી આવશે પ્લસ 22 જો છે વિકલ્પ b છે કેટલા આવશે પ્લસ 22. એટલે આવી રીતે આપણે m નું પદ છે તે મેળવતા આવડવું છે ગમે એટલા નું પદ કે આ સૂત્રની મદદથી મેળવી શકે. આમાં જો કેટલી વસ્તુ છે તો કે 1 2 3 અને આ પદ 4 માંથી કોઈ પણ 3 આપી હોય તો ચોથી વસ્તુ છે એ મેળવી શકે. a n અને d આપ્યો હોય તો a n ને d આપણે કદાચ a n અને a n અને n આપ્યો હોય તો d મેળવી શકે. આવી રીતે d આપ્યો હોય a આપ્યો હોય a n આપ્યો હોય તો n મેળવી શકે. જો એ 5.2 ના જે કોષ્ટકમાં દાખલા છે ને એમાં જો બીજા દાખલામાં શું મેળવવાનું કીધું d મેળવવાનું તો આ શું આ a ની કિંમત a n ની કિંમત એમાં આપી દીધી કેટલી છે 0 આ 0 એનો ત્રીજો છે એમાં a ની કિંમત મેળવવાની ચોથામાં n ની કિંમત મેળવવાની બીજી ત્રણ આપી પાંચમો તો આપણે કહી એટલે આવી રીતે આ ચાર વસ્તુ છે a n d અને a ચાર માંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપણી પાસે આપેલું હોય તો આ સૂત્ર મૂકી અને ચોથી વસ્તુ છે એ સાદું રૂપ આપીને આપણે મેળવી શકીએ. એટલે કે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ મોસ્ટ એમ્પી છે આ દાખલા કોર્સમાં પણ લીધેલા છે એટલે સ્વાધ્યાય 5.2 નો પહેલો અને બીજો ત્રીજો પણ શું છે જો ખાલી ખાના સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો
એ દાખલા છે આપણે પછી કરાવશું. એટલે કે પાછા લેક્ચરમાં ત્રીજો ચોથો પાંચમો છે કેવો સુધી છે 15 સુધી છે. 15 થી પછી કોર્સમાં નથી. તો આ ટૂંકા દાખલા છે ખાસ પૂછાવાની શક્યતા રહેલી છે. એટલે આ આવડતું હોય તો પછી આગળના દાખલા આવડે. એટલે મૂવ કે એટલે આ સૂત્ર મૂકવાનું a tn લખવું તો tn લખી શકાય n બરાબર a plus નાના કૌંસમાં n minus 1 into d. આમાંથી જેની જેની કિંમત આપી હોય ગોતીને લખી દેવાની. આ કિંમત છે સૂત્રમાં મૂકી સાદું રૂપમાં કઈ ઉતાવળ કરવાની નથી. સાદું રૂપમાં જો તમે ઉતાવળ કરો તો ખોટું પડવાની શક્યતા રહે. એટલે આવી રીતે આજના લેક્ચરમાં આપણે 5.2 છે અને એમાં બધા સૂત્રનો અભ્યાસ કર્યો. આગળ પછી આ જ વસ્તુનો આપણે અભ્યાસ કરશું.